તો મિત્રો આપણે આવી જાય હાપેશ્વર ઇન્સ્ટા પર બાયોમાં લિંક મૂકેલી જ છે યુટ્યુબ ચેનલની, એને ફોલો કરી લેજો. અને એ તો હાપેશ્વરમાં આપણું ને બ્રધર જોવા મળી અને મારો મિત્ર ભારતને એમ નીકળી ગયા અમે હાપેશ્વર જવા માટે અને હું ગઈ બાકા ચીકી. તો મિત્રો આ છે હમીરપુર. આગળ ચાલો આગળનો હું તમને વ્યૂ બતાવું. તો મિત્રો આ છે સાળનું ત્રિશુલ. જુઓ તમે કોઈ દાડે ફરવા આવે ને તો અહીં ઉભા રહીને જોજો. તો મિત્રો આપણે પૂગી જાય હાપેશ્વર. હાપેશ્વર અહીં પછી આપણે દર્શન કરીએ. પહેલાં તો જઈશું આગળ પાણી જોવા માટે. તો મિત્રો આપણે પૂગી ગયા પણ પાણી ઓછું છે. ચાલો આગળ તો મને બતાવું. તો મિત્રો આપણે પૂગી ગયા. ગાડી પહેલાં પાર્કિંગમાં મૂકી દઈએ, પછી તમને નાવડી દેખાડું. પહેલો એનો તો વ્યૂ બતાવું તમને. દેખ શકતે હો ગાઈસ. કેવો છે કોમેન્ટ કરીને જણાવજો. દેખો ગાઈસ આ છે નાવડી અને બધા મહારાષ્ટ્રના જ આવે છે. એ આવે છે બધા આપણે ત્યાં કામ માટે. તો ગાઈસ આ નાવડી આવે તેવી આ સલગ કેવી આવે છે જુઓ. તો મિત્રો તમારે રાંધી ખાઈને જવું હોય તો તમે ઘરેથી સામાન લઈને આવી શકો છો, કેમ કે હમણાં કાકી મુર્ગો ચડાવ્યો. તો મિત્રો આ જાય છે બધા કાઠિયાવાડી, બધા મહારાષ્ટ્રથી આવ્યા. તો ચાલો મિત્રો ગરમીનો માહોલ વધારે છે એટલે થોડીક ઠંડા પડી જાય મોઢું હોય. એટલામાં જ આપણને ભૂખ લાગી એટલે 2 પેકેટ મમરા લાવ્યો અને મૂકી પાછી આપણે બાકા ચેકી. અને કાકાને ખોર વાત કરવાની ભણતી ને એટલે મહારાષ્ટ્રમાંથી ઠેઠ આવ્યો અને અહીંયા આવીને વાત કરે ગુજરાતમાં આવીને. તો મિત્રો નાવડીમાં બહવાની પણ દેખવાની મજા આવે કે જાય દેખો. તો મિત્રો આજે મહારાષ્ટ્રની પબ્લિક વધારે આવે છે, કેમ કે જે બધા જાય છે કવાંટ હાટ કરવા માટે. તો ચાલો મિત્રો અમારે પાછું મોડું થતું એટલે અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો ગાડી ચલાવવા કરતી પાછળ બેહીને ફરવાની મજા આવે, કેમ કે આ છે મેન ટીકરો આપણે હાપેશ્વરનો. તો ચાલો મિત્રો આપણે પૂકી જગા માટે ઇન્સ્ટાની બાયોમાં આપણે યુટ્યુબની લિંક મૂકેલી જ છે, એટલે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.